હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો ધુરંધરો? ઓહા, તો આજે આપણે ગઈ વખતે લઘુબીજાણુ ધ્વનિની રચના અને લઘુબીજાણુ જનન વિશે જોયું હતું. તો આપણે જોયું હતું કે પરાગરજ. તો આપણે આજે પરાગરજની રચના વિશે સમજીશું. ઓકે, તો બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 તેમાં ટોપિક છે પરાગરજની રચના. એ ક્વેશ્ચનને આપણે આજે સોલ્વ કરીશું. એકદમ લાઈન ટુ લાઈન, સ્ટેપ ટુ સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ હું તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ નોટ્સ લખવા જેવું પણ કમ્પ્લીટ નોટ્સ લખીને સમજાવીશ. ઓકે, તો ટાઈમને વેડફ્યા વગર જો ગઈ વખતે બાયોલોજીનો લેક્ચર આવ્યો હતો, ત્યારબાદ કેમિસ્ટ્રીના પણ આપણે સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કર્યા હતા અને ત્યારબાદ હવે ફિઝિક્સના પણ લેક્ચર આવશે બહુ જ જલ્દ અને બાયોલોજીનો પણ આ બીજો વિડીયો આવી ગયો છે ને ત્યારબાદ હું તમને આખો સિલેબસ પણ સમજાવી શક્યો છું. તો આવા વિડીયો મિસ ના કરવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઘંટડી વગાડી દો, કેમ કે ત્રણે સબ્જેક્ટ તમને એક જ ટીચર ભણાવવાનો છે. ઓકે તનવીરભાઈ, ઓકે તો ચાલો આપણે ચાલુ કરીએ પરાગરજની રચના. તો ભાઈ પહેલા તો મેં તમને સીધું કહું કે પરાગરજ છે ને ભાઈ, પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. નરજન્યુજનક અવસ્થાનો પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, બીજી વાત કે એ ભાઈ લઘુ બીજાણુ ધાનીમાં આવેલ હોય છે. કોણ? પરાગરજ એ લઘુ બીજાણુ ધાનીમાં આવેલ છે. આ નર એટલે આ પરાગરજ જેમાં હોય આપણે એને સમજીએ કે ભાઈ આ પુરુષ છે, આ નર છે પુષ્પમાં. ઓકે, આ નર પુષ્પ છે. તેવી જ રીતે પરાગરજ આવેલા ક્યાં હોય છે? લઘુ બીજાણુ ધાનીમાં, જેની આપણે રચના એના 4 સ્તર છે એ આપણે આગળ ભણી ચૂક્યા છે. ઓકે, હવે વાત આગળ આવી કે ભાઈ પુષ્પના પરાગાશયને સ્પર્શ કરતા પીળા રંગનો પાવડર જોવા મળે કે કયા પુષ્પના ભાઈ? કયા પુષ્પની વાત કરું છું મેં? જાસૂદ. જાસૂદના પુષ્પ. જાસૂદના પુષ્પને સ્પર્શ કરતા કેવા રંગનો પાવડર જોવા મળે છે? પીળા રંગનો પાવડર જોવા મળે છે. ઓકે, કેવા? પીળા રંગનો પાવડર જોવા મળે છે. હવે કે ભાઈ આની રચના વિશે જોઈએ. કોની? પરાગરજની. તો પરાગરજની રચના વિશે જોઈશું ભાઈ. તો એક તો પરાગરજ ભાઈ યાદ રાખજો, રચના એની ગોળાકાર આકાર કેવો એનો? ગોળાકાર. વ્યાસ કેટલો? વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. ભાઈ વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર, તો તમારી ત્રિજ્યા કેટલી હશે? ત્રિજ્યા 12.5 થી 25 માઇક્રોમીટર. ડાયરેક્ટ આના અડધા થઈ જાય ને, ત્રિજ્યા પૂછાય તો. હવે બીજી વાત કે ભાઈ આકાર જોઈ લીધો, વ્યાસ જોઈ લીધો ભાઈ, ને એનું આયોજન જોઈ લઈએ કે પરાગરજ એ દ્વિસ્તરીય દિવાલથી કેવી હોય છે? દ્વિસ્તરીય દિવાલથી આવૃત હોય છે. દ્વિસ્તરીય દિવાલથી આવૃત. હવે દ્વિસ્તરીય દિવાલમાં કઈ દિવાલ આવે? એક તો આવે ભાઈ બાહ્ય આવરણ, બહાર જે આવરણ આવેલું હોય. દ્વિસ્તરીય દિવાલ એટલે બહારનું ને એક અંદરનું. તો ભાઈ આની વાત કરીએ તો એક બાહ્ય આવરણ, બહારના આવરણને બાહ્ય આવરણ કહે છે, અને એક છે ભાઈ અંત આવરણ. હવે જે બહારનું આવરણ છે એને આપણે શું કહીએ છીએ? બાહ્ય આવરણ. અને અંદરનું આવરણ છે એને અંત આવરણ કહે છે. હવે બાહ્ય આવરણનું બીજું નામ શું? એક્ઝાઇમ નામથી ઓળખીએ છીએ અને અંત આવરણને આપણે શું ઓળખીએ છીએ? ઇન્ટાઇમ. ઓકે, તો અહીં લખી દઉં કે બહારના સખત આવરણને બાહ્ય આવરણ કહે છે. અહીં લખી દઉં અંદરના આવરણને શું કહીએ છીએ? ઇન્ટાઇમ.
ઓકે, હવે વાત રહી ભાઈ બાહ્ય આવરણ કે એક્ઝાઇન. આની વાત આપણે પછી થોડી વાર પછી રાખીએ. એટલે આનું જોઈએ કે ભાઈ બાહ્ય આવરણ એક તો ભાઈ સ્પોરોપોલિન નો બનેલો હોય. શાનો? સ્પોરોપોલિન નું બનેલ, સ્પોરોપોલિન નું બનેલ છે. ઓકે, હવે સ્પોરોપોલિન નું બનેલ હોવાથી ભાઈ આ જે છે ને એ ઊંચા તાપમાને, એક તો ભાઈ ઊંચા તાપમાને જલદ એસિડ બેઝ. એના પહેલા તમને એ વાત કહી દઉં કે ભાઈ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલ છે. કોની વાત કરીએ છીએ આપણે બકા લોકો? બાહ્ય આવરણની. ભાઈ એક્ઝાઇન પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું હોય છે. ઓકે, એના પછી વાત કરીએ તો મેં તમને કીધું એમ કે ભાઈ એક તો ઊંચા તાપમાને નીચે જતું રહ્યું નહીં? યસ, ઊંચા તાપમાને અને જલદ એસિડ બેઝ સામે ટકી શકે. ઓકે, ઊંચા તાપમાને અને જલદ એસિડ અને બેઝ સામે ટકી શકે. ત્યારબાદ તેના પર તાપમાનની અસર થતી નથી. સોરી, તાપમાનની થોડી, ઊંચા તાપમાને તો અસર લખ્યું ને આપણે ઊંચા તાપમાને સમાન ઉત્સેચકની અસર થતી નથી. ઉત્સેચકની અસર થતી નથી. ઓકે, હવે ભાઈ તમને શોર્ટમાં કહું ને તો આ બાહ્ય આવરણ આ પરાગરજ છે. પરાગરજનો એક અંતઃઆવરણ હોય છે ને બાહ્ય આવરણ એવું હોય છે. બરાબર? બાહ્ય આવરણમાં જો આ સ્પોરોપોલિન આ છે બાહ્ય આવરણ. ઓકે, બા એટલે બાહ્ય આવરણ. આ અંતઃ એટલે અંતઃઆવરણ. ઓકે, હવે બાહ્ય આવરણ કેવું બનેલું છે? સ્પોરોપોલિન. આ છે એ સ્પોરોપોલિન નું બનેલું. હવે અહીં જો અહીં છિદ્ર જોવા મળે તમને, તો બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનની જ્યાં ગેરહાજરી હોય ને ત્યાં આપણને છિદ્ર જોવા મળે. તો બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનની ગેરહાજરીને કારણે છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને આપણે કહીશું જનન છિદ્ર. જેને આપણે કહીશું જનન છિદ્ર. જો ભાઈ વાક્ય બી લખવું હોય તો તમારે લખી લેજો કે ભાઈ બાહ્ય આવરણમાં ભાઈ સ્પોરોપોલિનની ગેરહાજરીને કારણે છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? જનન છિદ્ર. જો પેન નોટ્સમાં લખવું હોય તો આ શોર્ટ નોટ માટે છે. ઓકે, જનન છિદ્રની વાત થઈ ગઈ. હવે સ્પોરોપોલિનની ગેરહાજરીને કારણે અહીં લખી દો તમને સ્પોરોપોલિનની ગેરહાજરીને કારણે ભાઈ પરાગરજ જે છે, પરાગરજ એ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ છે. ઓકે, સંગ્રહાયેલ છે. ઓકે, સંગ્રહાયેલ છે. ઓકે, આ થઈ ગયું ભાઈ બાહ્ય આવરણ એક્ઝાઇન. હવે વાત કરીએ આપણે ઇનટાઇમની કે ઇનટાઇમ એટલે અંતઃઆવરણ. અંદરના આવરણને અંતઃઆવરણ કહે છે. બીજી વાત કે ભાઈ આ એક સેલ્યુલોઝ પ્લસ પેક્ટોઝ નું બનેલું હોય છે. સેલ્યુલોઝ પ્લસ પેક્ટોઝ નું બનેલું એટલે કે સેલ્યુલોઝને આપણે સેલ્યુલેઝ કહીએ છીએ અને પેક્ટોઝને આપણે પેક્ટિનેઝ પણ કહી શકીએ છીએ. બરાબર? હવે બીજી વાત કે ભાઈ જે અંદરનું આવરણ છે ને એ પાતળું અને સળંગ આવરણ છે. તમને જોવામાં મેં તમને જોવાડી દીધું ઓલરેડી. જોઈ લો, આ જોઈ લો, પાતળું અને સળંગ આવરણ છે. કેમ? બાહ્ય આવરણ એ સળંગ આવરણ નથી. બાહ્ય આવરણમાં અમુક જગ્યાએ છિદ્ર જેવી રચના મળે છે ને એ છિદ્રને આપણે કેવી કહીએ છીએ? જનન છિદ્ર. છિદ્ર ક્યાં જોવા મળે છે? કેમ કે જ્યાં સ્પોરોપોલિનની ગેરહાજરી હોય છે ત્યાં છિદ્ર જોવા મળે છે. બીજી વાત કે ભાઈ સ્પોરોપોલિનની ગેરહાજરીને કારણે પરાગરજ જે અશ્મિય સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે ને અંધાવરણમાં આવું કશું હોતું જ નથી. છિદ્ર નહીં, કશું જ નહીં. ડાયરેક્ટ સળંગ આવરણ ને પાતળું આવરણ છે ને એ સેલ્યુલોઝ અને પેક્ટોઝનું બનેલું હોય છે. જોઈ લો ભાઈ, આટલી નોટ્સ છે. હવે આની આગળ આપણે પરાગરજની રચનામાં જ
નરજન્યુજનકનો વિકાસ, નરજન્યુજનક અવસ્થાનો વિકાસ એના માટે ભણીશું. પરંતુ એ પહેલા મને આ ભૂસવું પડશે, રાઈટ? ભૂસીને પછી ફરીથી આપણે લખીશું. એના કરતાં તમે જોઈ લો, તમારે નોટ્સ લખવી હોય તો પણ, ના લખવી હોય તો પણ તમે એક વખત નજર માર લો. ત્યાર સુધી મેં આને ભૂસી નાખું. અચ્છા, થઈ ગયું? જોઈ લીધું? હવે આપણે મેં તમને હમણાંની વાત કરી કે ભાઈ પ્લસ પોઈન્ટ નર જન્યુ જનક અવસ્થા નો શું ભાઈ વિકાસ વિશે આપણે જોઈશું. નરજન્યુજનક અવસ્થાનો વિકાસ તો કે ભાઈ હા, અમુકને છે ને મારી વિડીયો પહેલા જ જોઈને છે ને લોંગ લાગે કે યાર એક ટોપિક, એક જ ક્વેશ્ચન, એક ટોપિક આટલો ના બરાબર. પરંતુ હું તમને એ ગેરંટી આપી દઉં કે તમારું એક પોઈન્ટ પણ મિસ નહીં થતો. અને પ્લસ બધા જ પોઈન્ટ બોર્ડ પર જ મેં આપી દઉં છું. કમ્પ્લીટ ટુ નોટ્સ લખીને આપું તમને તો થોડું ટાઈમિંગ વધારે આપો તો હું છે. ને હું તમને સલાહ આપું છું, કોઈ નહીં આપે, હું આપું છું. કેમ કે હું પણ એક વિદ્યાર્થી છું. મારી વિડીયો કોઈ પણ યુટ્યુબ વિડીયો ભાઈ 1.2, 1.3, 1.4 જેટલી તમારી પાસે ક્ષમતા છે સ્પીડ પકડવાની, એટલી વધારે સ્પીડ કરીને જુઓ ને તો ઓછા ટાઈમમાં લોંગ વિડીયો પૂરો થઈ જશે. હવે આટલા 4-4, 5-5 કલાકના વન શોટ હોય એને કેવી રીતે પૂરા કરવા? એવી જ રીતે 1.5x કે 2x પર કરશો જલ્દી રિવિઝન જ કરવાનું જ ને વન શોટમાં. તો 4 કલાકનો વિડીયો 3 કલાક, 2.5 કલાકમાં પૂરું થઈ જશે. ઓકે, તો આપણે આપણી વાત કરીએ કે ભાઈ પરાગરજ છે ને ભાઈ, પરાગરજનો કોષરસ એ રસ સ્તરથી કેવો ઘેરાયેલ. પરાગરજનો કોષરસ એ રસ સ્તરથી ઘેરાયેલ હોય છે. ઓકે, બીજી વાત કે જે પરાગાશયમાં જ જન્યુજનકની કેવી થઈ જાય છે ભાઈ? શરૂઆત. જન્યુજનકની શરૂઆત થઈ જાય છે. ઓકે, પરાગાશયમાં જન્યુજનકની શરૂઆત થઈ જાય છે. તો હવે બીજી વાત કે ભાઈ પરાગરજ રસનો કોષરસ રસ તરફથી ઘેરાયેલ, પરાગાશયમાં જન્યુજનકની શરૂઆત. અને હવે આ જે પરાગાશય છે ને, પરાગાશય પરિપક્વ બને. તો ભાઈ પરિપક્વ બને અને સમવિભાજન દ્વારા વિભાજન થાય. ઓકે, ત્યારે ભાઈ બે કોષો ધરાવે. હવે કેવા બે કોષો ભાઈ? એક તો વાનસ્પતિક કોષ. તમે આખું લખજો નોટ્સમાં તો તમને આમ યાદ રહેજો ને. તો તમે તો એક્સ્ટ્રા લેજન્ડ કહેવા, મારા કરતાં તો બહુ વધારે. બસ ખાલી તમે મહેનત ઓછી કરો છો એટલે. ત્યાં વાનસ્પતિક કોષ અને આ બીજાને નામ આપી દઈશું જનન કોષ. હવે જે વાનસ્પતિક કોષ છે એ ભાઈ એ મિત્રો મોટું છે. ઓકે, તમારા જેવું, તમારા દિલ જેવું, તમારા તન્વીરભાઈના દિલ જેવું કેવું છે? મોટું છે. હવે એ વિપુલ ખોરાક સંગ્રહિત છે, તમારા પેટ જેવું. આપણો પેટ બી ખોરાક સંગ્રહિત જ છે ભાઈ, વિપુલ પ્રમાણમાં. હા, જે આપણો ઠોક ચાલુ જ કરી દેવાનું એવું ને. પછી ભાઈ મોટું અને અનિયમિત આકારનું. અનિયમિત કેવું ધરાવે છે? કોષ કેન્દ્ર. આ તો કોના જેવું છે? આ તમારા ટાઈમ જેવું છે. મોટું અને અનિયમિત આકારનું, કોઈ જઠરવટરનું, કોઈ નિયમિતતા જ નહીં આપણા ટાઈમ ટેબલમાં. ભાઈ આ જનન કોષ એ નાનું છે. ઓકે, હવે આ જનન કોષ છે ને ભાઈ, આ જનન કોષ એ વાનસ્પતિક કોષના કોષ રસમાં કેવું હોય? તરતો હોય. તો ભાઈ આ તરતો ના લખાય. વાનસ્પતિક કોષના કોષ રસમાં તરે છે એવું લખી દો. કોષ રસમાં તરતો હોય છે. ઓકે, બીજી વાત કે ભાઈ જે આ જનન કોષ છે એ ઘટ્ટ કોષરસ ધરાવે. કેવું કોષરસ ભાઈ લો? કેસા કોષરસ? ઘટ્ટ કોષરસ. અને સુસ્પષ્ટ
क्या हो रहा है भाई, मेरे को तो जोड़नी नहीं आती। हाँ भाई આવું થશે। સુસ્પષ્ટ એ તમે જોઈ લેજો કેવું છે। સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। મને તો જોડણી ही ભૂલી ગયા ભાઈ આમાં। ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। થઈ ગયું। નાનું હોય છે ભાઈ વનસ્પતિ કોષના કોષરસમાં તરે છે। ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે। બીજી એક વાત કે ભાઈ આ ત્રાકાકાર હોય છે, એનો આકાર છે ભાઈ એ ત્રાકાકાર હોય છે। હવે આની વાત થઈ ગઈ। હવે ભાઈ 60% આવૃતબીજધારી વનસ્પતિઓ કેવી છે? 60% જે આવૃતબીજધારી વનસ્પતિઓ છે ને ભાઈ, તો એમાં જે આ પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય। દ્વિકોષીય અવસ્થા એટલે ટુ સેલ્ડ। ઓકે, તો ભાઈ લખી દો અહીં 60% આવૃત બીજધારી વનસ્પતિમાં શું આ જે પરાગરજ એ દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય। દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય। ઓકે, હવે ભાઈ 60% તો બાકીની બી હશે ને? તો ભાઈ બાકીની જે અન્ય જાતિઓ છે અહીં લખી દો। જે બાકીની અન્ય જાતિઓ છે એ કેવી અવસ્થાએ મુક્ત થાય ખબર છે? ત્રિકીય દ્વિકીય અવસ્થાએ મુક્ત થાય અને આ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય। સોરી, આ દ્વિકીય ના કહેવાય, સોરી દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય। એક મિસ્ટેક થઈ, દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય ને આ છે ને દ્વિકીય નહીં આવે, દ્વિકોષીય યાદ રાખજો। દ્વિકીય અને દ્વિકોષીયમાં બહુ ફરક। આ દ્વિકોષીય એટલે બે કોષો। હવે ભાઈ તમને મસ્ત મજાની એની આકૃતિ દોરીને બતાવો, પણ આ પેન થોડી પેનનો મસ્ત થઈ ગયો છે, પેન ચેન્જ કરવી પડશે આપણને। હવે આ સિમ્પલ પરાગરજ છે। ઓકે ભાઈ આ પરાગરજ ભાઈ આ કોષરસ પટલ શું છે? આ કોષરસ પટલ। ઓકે ભાઈ આ છે કોકે એટલે કોષ કેન્દ્ર ને આ છે કોષરસ। ઓકે, હવે શું થશે? આ પરાગરજમાં બે મોટી આમ રસધાનીઓ ઉમેરાશે। ઓકે, ને જે કોષ કેન્દ્ર છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે। તો આ થયું આપણું ઓકે, ને આ જે બે ઉમેરાઈ એને શું કહી દઈશું? રસધાની। ઓકે, હવે શું થશે? શું થશે? हम तो तोतले हो गए भैया। हाँ, मेरा बाप भी तोतला था, वो गाना गाता था कदला ले। ओके, હવે બીજો આ કોષ કેન્દ્ર અને આની નીચે એક શું આવશે? અસમમિતીય શું ત્રાકતંતુ। અસમમિતીય ત્રાકતંતુ। હવે ભાઈ બે પરાગરજ બનશે। પરાગરજ કેવી હશે? બે પરાગરજની બે જે 60% આવૃત બીજધારી વનસ્પતિઓ હોય તો પરાગરજ કંઈક આવી જોવા મળશે। બોલો હવે આ જે મોટો છે એને શું કહીશું આપણે? યસ, પરફેક્ટ, વાનસ્પતિક કોષ। ના છે નલ્લો, એને શું કહીશું? નાનો જનન કોષ। ઓકે, નલ્લો જનન કોષ। આ તો થઈ ભાઈ આપણી દ્વિકોષીય અવસ્થા। ઓકે, હવે તમને ત્રિકોષીય અવસ્થા બતાડું કે ભાઈ જે બાકીની અન્ય જાતિ વનસ્પતિઓ છે એમાં શું થશે? તો ભાઈ આ ત્રિકોષીય અવસ્થા।
ટકા નહીં દોડતો, તમે સીધું જ દોડતો. આ છે ભાઈ વાનસ્પતિક કોષ. ને આ જે બે છે ને એ છે નરજન્યુ. શું છે? નરજન્યુ. આ કઈ અવસ્થા? ત્રિકોષીય અવસ્થા. તો કે ભાઈ જોઈ લો. ઓકે, પરફેક્ટ. અહીં છે દ્વિકોષીય અવસ્થા એ 60%માં, બાકીની અન્ય જાતિમાં ત્રિકોષીય અવસ્થા એ મુક્ત થાય છે. તો આ બધી નોટ્સની સાથે, આકૃતિઓની સાથે આ લેક્ચરને હું અહીં પૂર્ણ કરું છું, આ ક્વેશ્ચનને અહીં પૂર્ણ કરું છું. ઓકે, હવે બીજા લેક્ચરમાં જ બાયોલોજીનો જે બીજો લેક્ચર આવશે એમાં પરાગરણની નુકસાનીયતા, એલર્જી, પછી સંગ્રહિતતા કેવી રીતે કરવાનો, તેનો ઉપયોગ શું છે, બરાબર, એ બધા વિશે આપણે જોઈશું. અને કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પણ વિડીયો આવવાના છે, માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને ઘંટડી વગાડ દો. તો મળીએ બીજા લેક્ચરમાં.